ડીસાના મુડેઠા ગામમાં 500થી વધુ યુવાનો અને વડીલો દ્વારા જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોની ગામમાં પ્રવેશબંધી કરવામાં આવી છે। આજે અમારા તાલુકામાંથી કાંકરેજ તાલુકામાંથી અમારા 9 યુવાને જે મળ્યા છે એ નિરાધાર એક જ એ છે કે જે અમારી સમાજની બેન દીકરીઓ માટે પરસોત્તમ રૂપાલા જે બોલ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા મળ્યા છે। લગભગ 500 થી 1000 જણા યુવાનો મળ્યા છે। એક જ નિરાધાર અમારો એ છે કે સરકારશ્રી જે આ ટિકિટ પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ નહીં કરે તો ખરેખર અમારા ક્ષત્રિયો દિન પ્રતિદિન આજે વધતા જાય છે અને રોડ ઉપર આવતા જાય છે। આ જો આને ટિકિટ રદ નહીં કરે ને તો આનું પરિણામ સરકારને ભોગ્યા વગર છૂટકો જ નથી અને ભોગવવું જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પરસોત્તમ રૂપાલાએ જે અમારા ક્ષત્રિય સમાજ વિશે જે બેન દીકરીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે એને અમે આજે બહોળી સંખ્યામાં કાંકરેજ તાલુકો અને ડીસા તાલુકાના બધા ક્ષત્રિયો સાથે મળીને ઝુંબેશ ચલાવી છે અને આજે બધા ક્ષત્રિયો રોષમાં ભરાયેલા છે, લોહી ઉકળી ઉઠ્યું છે। અને આજે અમે સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે ને તો આનું પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર છે। આજે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકો મળ્યો છે, કાલે આજે આખો બનાસકાંઠો મળશે, બધા ક્ષત્રિયો મળશે અને જ્યાં સુધી આનું પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે ક્ષત્રિયો આ ચાલુ રાખશું। અને પાર્ટીને જણાવવા માંગીએ છીએ કે અમારા કાંકરેજ તાલુકા અને ડીસા તાલુકામાં બીજેપી પાર્ટીએ પ્રચાર કરવા માટે આવવું નહીં અને જો પ્રચાર કરવા માટે આવશો તો આનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેજો। જય ભવાની, જય મહાકાલ, જય મહાકાલ।